સ્વામિનારાયણાય નમઃ. મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે? બળે છે જગમાં બલાય રે. દરેક વસ્તુનું વિજ્ઞાન હોય, દરેક વસ્તુ વિજ્ઞાન. ભગવાનને ભજવાનું પણ વિજ્ઞાન. એ જે ભગવાને લખેલું હોય એ પ્રમાણેનું તમે કરો તો એ તમને અંદરથી જવાબ આપે. હાલ એટલે આપણે ભગવાનના વચન પ્રમાણે ભજન કરો તો એની તમને વધારે પ્રસન્નતા થાય ભગવાન. હવે એને ઘણું બધું લખ્યું છે, પણ આપણે પેગડે પગને બ્રહ્મ ઉપદેશ છે એવું ચાલે. પણ આજે એકાદશીનો દિવસ છે, તમારી ઘેર આ એકાદશીનો દાડો કહેવાય, આજે સારો દાડો કહેવાય. આજે કંઈક તમારે મને આપવું પડશે. અપાશે અપાશે તો અપાશે નહીં, એમ કહેવાનું આપીશ. પણ એવું નહીં માંગુ. હું અપર બોક્સમાં નહીં મૂકું. એટલો તો વિશ્વાસ છે ને? વિશ્વાસ તો હોય કે આમાં શું છે કે ભગવાનને ભજવા એ પૂર્વનું પુણ્ય હોય તો જ ભજાય. પાછા પુણ્ય જોઈએ, એની અંદર પણ પુણ્ય જોઈએ, જેમ તેમ નથી. અત્યારે એક લક્ષ્મી જે છે, લક્ષ્મી એ પ્રારબ્ધ વાળાને ઘેર જાય છે, એ જેમ તેમ ઘેર નહીં જતી. ગઈ હોય તો તેથી બહાર નીકળી જાય, એ રહે નહીં. એ લક્ષ્મી શાશ્વત જગ્યા શોધીને જાય. જેમ સમુદ્ર મંથન કર્યું તો અંદરથી બધું નીકળ્યું, અમૃત નીકળ્યું, પેલું નીકળ્યું, પેલું નીકળ્યું, તો લક્ષ્મી નીકળી. તો લક્ષ્મીજીને વરવાનું થયું, તેને વરમાળા કરીને બધો સર્વે કર્યો. તો રૂપ હતું એનામ ગુણ નતા, ગુણ હતા એનામ રૂપ નતું. એટલે સકલ ગુણ અને રૂપે સહિત એક નારાયણ છે. એટલે નારાયણના ગળામાં એને હાથ નાખ્યો, જે હાર જે છે એ ત્યાં નાખ્યો. એમ આપણે ભગવાન સ્વામિનારાયણનું જે ભજન એ પ્રારબ્ધ વાળો હોય, પુણ્યશાળી હોય, એના ભાગ્યમાં જે આવે. તેમાં આટલો રૂમ બનાવ્યો એ પ્રાયોરિટી બતાવે છે. તો આનાથી ઓછું છે. અહીં કોન્ફરન્સ ભરાય છે, અહીં કોન્ફરન્સ ભરાય છે ને બધા, અહીં બધા બ્રહ્માંડના દેવ આવતા હશે. અહીંયા કેટલી સરસ ફેસિલિટી કરી છે. જો અહીંથી લેવાનું કયું કશું નહીં, ભગવાન ભૂલાવે એવી આ જગ્યા છે. પણ આટલું કર્યું એ સારું કહેવાય, તમારી પ્રાયોરિટી સારી કહેવાય. પણ આપણે હવે જે વસ્તુ ઘરમાં પધરાવી એ પધરાઈને કોલર ઊંચો નહીં કરવાનો. અમારે ઘરે તો આટલું મોટું સિંહાસન છે. આપણે મોટા ભગત થવાનું, મોટા ધંધાવાળા તો થઈ જ ગયા છે, બરાબર ને? આ થોડું ટ્રાન્સફર થવાનું. આપણે મોટા ભગત થવાનો સંકલ્પ કરો. આજે મારે સારા ભગત થવું છે એવો સંકલ્પ કરો. આ માગ્યું ને ખોટનો ધંધો નહીં ને? તમે મારા કરશો મને ફટ જવાનું છે? નથી જવાનું. હા, એટલે આજે 11 થાય ને, તો આજથી રોજે 11 માળા કરવાની થશે ને? કરવાની 11 માળા કરવાની. મને વિશ્વાસ છે, બોલે કરે એવા માણસ છે, બોલી ફરી ના જાય એટલો વિશ્વાસ તો હોય ને. સોનાંજાર પાણી નાખતો હોય હું તે હોનાંજાર કે આપણું વચન બોલીએ, અમે ના પાડું ગઈ વાત, આપણે વચન ખોટું બોલ્યા કહેવાય. એટલે જે પડે એવું હોય તઈ જ આપણે પાડે હોય ના આપવું.
પાડવું ને પાડવું બે અડાનો ડ કરે અડધા પાડવું ને નીચે ફેંકી દે. પણ જે વચનને ઝીલે તો રાજકોટમાં સર માલકમને ભગવાન મળવા ગયા તો માલકમે પૂછ્યું કે તમે એવું શું કરો છો કે સ્વામિનારાયણ તમારા ઘરની અંદર રહ્યા કે છે. તો એ પ્રેમાનંદ સ્વામીએ કીધું કે ભગવાનને ફૂલની જેમ રાખ્યા. દાદા ખાચરે સ્વામિનારાયણને ફૂલની જેમ રાખ્યા. ફૂલ હોય એ કરમાઈ જાય તો એને પ્રોટેક્ટ કરે, એને તડકો વધારે ના પડવા દે, પાણી છાંટે. એમ સ્વામિનારાયણની આટલી મરજી એ લોપે નહીં. એ દાદા ખાચર શ્રીજી મહારાજે એમના ઘરના વાહ જે હોય વાસ 4 વાર ફેરવાયા. દરબારગઢ હોય ને હવે અહીંથી ખાલી કરો, પછી ત્યાંથી પહેલા સેટલ થાય તો હવે અહીંથી ખાલી કરો. આપણા જેવો તો ભાઈ તમે જાઓ, મારે તમારું કામ નથી એમ કરી દે. પછી સ્વામિનારાયણ ભગવાને એકવાર વાત કરી કે હું અહીં રહું છું ખરો, પછી તું કહે છે મંદિર બાદ મંદિરે બાજુ, પણ કાલ ઉઠીને કોઈ એમ કે હવે આ તમારું નથી મારે શું કરવાનું? તો કહે છે ભગવાન તમે કેમ કરો? તો કે મને લખટ કર્યા કે આ દરબારગઢ છે તમારો. કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન. એટલે પછી ભગવાને મહારાજ લખી આપું કે છે કે આ દરબારગઢ તમારો. પછી કે હવે ભગવાને ખેલ પાડ્યો, હવે તે લખેલું હવે તારું પોઝિશન અહીંયા નહીં, હવે વાહ ખાલી કરો કે. આ કોણ? સ્વામિનારાયણ ભગવાન. એની લીલા તમને ખબર ના પડે તો એણે ભગવાને કીધું કે હવે તું બધું અહીંથી બહાર નીકળી જાવ, હવે તમે મને લખી આપ્યું, હવે તમારે બહાર નીકળવું પડે. પછી તો દાદા ખાચર તો જુવાન હતા એટલે જીવુબા એના માટે કંઈક એને બહાર હવે જવાનું કીધું તો કે કંઈક બનાવી આવ્યું એને ખાવાનું. તો જીવુબા ખાવાનું બનાવવા બેઠા તો કે હવે બધું પોઝિશન મારું, તમે આ નહીં કરવાનું. એટલે દાદા ખાચર ત્યાંથી નીકળ્યા. પછી કે હવે શું કરશો કે છે? તો કે ભાવનગરના મહારાજાને ત્યાં જઈને નોકરી કરીશ. હવે 18 પાદરનો માલિક એ એમ કહે છે કે ભાવનગરના મહારાજાને ત્યાં નોકરી કરીશ. તો કે હવે મહારાજાની નોકરી કરું એના કરતા મારી શું ખોટી છે કે હા આજા પાછો. પણ એ એનો કન્ફર્મેટિવ ટેસ્ટ કર્યો શ્રીજી મહારાજે કે બધું એને મૂકી દે એવી રીતે. અમારા જેવા કરે પાછો લૂચો પડે એટલે નહીં કરતો. હા પરિવાર પર ધર્મને ના બોલાવે. એટલે મહારાજ એક વખતે શ્રીજી મહારાજ જયારે ધામમાં ગયા પછી એક ભાવનગરના મહારાજા વજયસિંહજી મહારાજા એણે પૂછ્યો સવાલ કે સ્વામિનારાયણને જોયા હોય એવા કોઈ સાધુ ખરા અત્યારે? તો કે એક સાધુ છે એ ગઢડાની અંદર છે. ગઢડાની અંદર એ ભાવનગરના વજયસિંહજી બાપુ ત્યાં ગયા. પછી એણે નક્કી કરેલું એ જે મહારાજને મળેલા સાધુ હતા એને પગે લાગવા પેલા મહારાજા ગયા. એટલે એ પેલો ગુણો હોય ને ગુણો એટલે પેલું કંતાર હોય એમાં પેલું ભૂસું ભરે પેલું ડાંગરનું પરા એ એમની ખુરશી સોફા સેટ એમનો એના પર બેઠેલા એ સ્વામી અને મહારાજા માટે બીજો ગુણો મૂકેલો. ને પછી દરબાર બેઠા અને પેલા સ્વામી જે હતા એને મુઠ્ઠી ચણા આપ્યા કે દરબાર આ ભગવાનના ધરેલા ચણા ખાઓ. પછી મહારાજાએ પૂછ્યું કે મને કંઈક મારું હિત થાય એવી વાત કહો. તો કે દરબાર તમારે રાજ મેળવાનું, તમારે આ 1200 ગામનું પરગણું એ તમારે મૂકવાનું ને અમારે મંદિર મૂકવાનું, પણ સ્વામિનારાયણને અંબારવાના કહ્યું. આટલી વાત પકડાઈ. પણ પેલા સ્વામીએ એટલે રાજાને અંદરથી એ થયું કે જઈ જાય છે ઘણી ખમ્મા ઘણું જીવ આવું કરે મારા બધે. તો પણ આ તો કે મને જવાની વાત બતાડી, આ વાત સાચી છે. પછી એણે ત્યાંથી નક્કી કરેલું કે આ ગોપીનાથજીના દરબારમાં જાઉં છું એટલે પગથિયે રૂપિયો મૂકીશ. એ રાજા ખરો ને ચાંદીનો રૂપિયો એટલે બહુ કહેવાય તે ઘડે. એટલે ગઢડાનું મંદિર તો ખાસું 2 માળ વાળું છે. દર પગથિયે કે રૂપિયો મૂકીશ. પછી રૂપિયો મૂક્યો ને ગોપીનાથજી પાસે ગયા. આ ગોપીનાથજીનું જે દેવત છે એનું જે જાહોજલારી એમાં આપણો ક્લાસ નહીં કહે છે એનો કારભારી હતો એ ભાઈ 100 રૂપિયા માંગ્યા. કેટલા? 100 રૂપિયા અહીંયા મૂક. એ રૂપિયાનું નક્કી કરીને આવેલા ઘેરથી ઠરાવ કરીને. પણ એ ગોપીનાથજીના દર્શન કર્યા એટલે 100 રૂપિયા મૂક્યા. પછી પેલા તે બધા સ્વામી હોય સંતો એણે એમ કે રોકાવાની વાત કરી કે અહીંયા રોકાવ.
પછી કે ના અહીં રોકાવાય નહીં કે છે. તો કે કેમ? તો કે પહેલા હું નક્કી કરીને આવ્યો, પગથિયે 1 રૂપિયા મૂકવાનું નક્કી કરીને આવ્યો. પછી ગોપીનાથજીના દર્શન કરતા સ્વામી લ્યા હવે રહું તો મારો હાથ લઈ લે કે સમજાયું? તો પાછું બહુ કહું તો પાછું તમને એમ થાય કે આપણું આમ તમારું મોઢું જોઈને આવ્યો છું. હા અહીંયા આવવાનું એ ચરણાની એટલે જ આવ્યા હતા. પહેલો ઇન્ટરવ્યુ થઈ ગયો છે અમારે. ઇન્ટરવ્યુ વડતાનો થઈ ગયો છે. ઇમિગ્રેશન થઈ ગયું છે. જીવ હારો છે એટલે વાત કરાય. બાકી બોલાય નહીં. આપણે પારકા ઘરમાં આવીએ તો ખોટું પડે, પણ આ પારકું ઘર નહીં, આપણું ઘર છે એમ આ તમે આ લાવ્યો છું સારી જગ્યાએ કંઈક આપણે એને પધરાવીશું. હું બતાવું તમને, બરાબર? હું બતાવું, જોઈને કહી દઉં. આ છે ને જે જ્ઞાનબાગમાં અમે છત્રી નથી એનું આ રેન્ડરિંગ વાળું ડ્રોઈંગ છે. આ આવી આર્ટ તમને રેર જોવા મળે એવું આર્ટ પીસ છે. પણ સ્વામિનારાયણ જેટલો એ સ્થાનનો મહિમા છે એટલું જ આ કિંમતી આ પેઇન્ટિંગ છે અને કેનવાસ પેઇન્ટિંગ કરેલું છે. આ તમારે પધરાવવાનું, અહીં આટલું આમ કરવાનું, આની ઉપર ઊભા રહીને સ્વામિનારાયણ ભગવાન ઉપદેશ કરતા એ આ જગ્યા. પછી આ જે છે આ સ્વામિનારાયણ ભગવાને ફેરવેલો બેરખો છે પ્રસાદીનો, માળાનો બેરખો જે હોય એ છે. અને આ મહારાજ જ્યારે સૂતા તો એના પર ગાલ રાખે, એને ગાલ મસૂર્યું કે ગાલ મસૂર્યું એ છે. એ બે સરખું રાખજો એટલે હરખી ઊંઘ આવે, આનાથી મન શાંત પડે. આ બેરખો છે એ મન શાંત કરનારો છે, આ હરખી ઊંઘ આપનારો છે, ને આ તમારું કલ્યાણ કરનારું. આ 3 વસ્તુ આવી ગઈ. સમજાઈ ગઈ વાત? આ છે ને આધારાનંદ સ્વામી એમણે જાતે જે ચિત્ર પ્રતિમા કરેલી એના ઉપરથી આ છાપેલી છે. આને તારે લઈ જવાની અને ત્યાં આગળ પધરાવજે, આસન આપો. પાછું આસન બાસન તો હોય ને એટલે આસન લઈને આવ્યો. આ છે ને આ સ્વામિનારાયણ ભગવાને આસન કરાયેલા પોતે, એના ઉપરથી આ બનાવેલા આસન છે. એ આસન તારે પાથરવાનું, એના ઉપર આ પધરાવાનું. બીજું ગમે તે હોય પણ એને પગે લાગવાનું ને 5 માળા કરવાની. અને જ્યારે પેલા 3 દિવસ ટેગરિંગ ના આવે તારે અહીં અડવાનું નહીં, એ પાછું પાડવાનું આપણે. હો, ભગવાનની આ મર્યાદા રાખવાની, એને દૂરથી આપણે એને નમસ્કાર કરવાના. એ આ મૂર્તિ અને આ ચાર્જર છે. સ્વામિનારાયણ ભગવાનના પહેરેલા વસ્ત્રનો આ પીસ છે. ખ્યાલ આવ્યો? આ અમારી એસેટમાંથી આવે છે. દરેકની પાસે પ્રસાદીની વસ્તુ હોય એ મૂકી રાખે. અમારી સંપત્તિ આ કહેવાય. તમારી સંપત્તિ આ બધી, અમારી સંપત્તિ આ કહેવાય. ભગવાનની પ્રસાદીની વસ્તુ હોય એ જેની પાસે વધારે હોય એ મંડળ મોટું એવું કહેવાય. પણ એમાંથી કાપીને તને આલ્યું છે. સમજાયું? એટલે આને આ 2 આઈબ્રો ખરી ને આપણી, એની વચ્ચે અડાડવાનું 11 વખત. આઈબ્રોનું સેન્ટર ત્યાં આગળ આ ભગવાનનો પ્રસાદીનો આ વસ્ત્ર છે. આ વસ્ત્રને સ્વામિનારાયણનો સંબંધ છે, ભગવાનની શક્તિ મારામાં આવે છે. આ તારી બેટરી ચાર્જ કરશે. અને જ્યારે ડિજેક્શન આવે, રિજેક્શન આવે, આવું બધું આવશે. પાછું એકલા રહીએ ને તારે ખબર પડે, એ બધું મમ્મી કરી આપતી હોય ને પછી એ ના ખ્યાલ આવે. જ્યારે એકલા આવે આ બધી વસ્તુ ફરી વળે તે ઘડીએ ત્યારે આપણને આ સપોર્ટ કરે. એટલે આને રાખજે. અને આમ માળા છે, આ માળા ફેરવવાની. કેટલી ફેરવીશ? બહુ ના બોલતી. કેટલી ફેરવીશ? 5 ફેરવી. હા, કઈ નહીં. તું બિગિન વિથ. પછી આપણે ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરીએ છીએ ને, એવું આમાં વધારવાનું થોડું. હા, એટલે વધારે તો તને ફાયદો થવાનો છે, બરાબર? પણ અને જેટલું તું ભજન વધારીશ અને ભગવાનનો સંબંધ જેટલો રાખીશ એટલું તારી લાઈફમાં સક્સેસ. ખ્યાલ આવી ગયો ને? કાલ કીધું તું એ BMW બેસવાનું નહીં. હા, એ ખાસ ફંડામેન્ટ થંબ રૂલ બનાવવાનો એ અત્યારે હાચવાનું જે છે બધા હારા થઈ ગયું એ, પણ એ આપણો થંબ રૂલ બનાવવાનો આપણા લાઈફની અંદર. એને મિસ કરવાનું નહીં. ગમે તે થાય એક સ્વામિનારાયણ નહીં છોડવાનું, સ્વામિનારાયણનું વચન નહીં છોડવાનું. આ વસ્તુ પાડવાની અને રાખજે. આ છે ને ભગવાનની પ્રસાદીની વસ્તુ છે અને રોજ જે જોવાનું અને દર્શન કરવાના. બરાબર? આ તમારું લાગે છે?
હા એ બીબુ એવું જ છે. આ જ્ઞાન બાગ છે, એના દર્શન કરવાના, ત્યાંથી રહ્યા ત્યાંથી દર્શન કરવાના આપણે. પછી આ કોટ્સ છે બધા નંદ સંતોના જે વાક્યો હોય ને બધા જુદા જુદા કોટ્સ છે. આ હરિકવચનો પાઠ છે, એટલે જ્યારે કંઈ પણ કષ્ટ આવે તો આ પાઠ કરે તો એનું નિવારણ થાય, એ આ પાઠ છે. અને આ સ્વાભાવિક ચેષ્ટા છે, જે આપણે આરતી બોલીએ છીએ એનું બધું છે ને એનું અંદર આ ઇંગ્લિશમાં છે. કોક દાડો વાંચવું, બહુ ટાઈમ ના મળે આપણે તો નહીં. આ ધૂન છે, પછી કીર્તનો છે અને ભગવાનનું લાઈફ છે. કોક દાડો સાંભળવાનું એમ. એટલે હા હા બસ તો વાંધો નહીં. આ પેલી ધૂન આ પેલા પ્લગની અંદર ફિટ કરી દેવાની, બોલ્યા કરે, આપણે ના બોલવું પડે. પણ એમાં 4-4 ના ટ્યુન છે, ગણગણવાના આપણે જોડે, બરાબર. એટલે એક વાતાવરણ બનાવે એટલે નજીક જતા બોલ. આ કર્મ માયા યમદૂત ના ભયને દહન કરનારા એ સ્વામિનારાયણ ભગવાન હું તમારે શરણે આવું છું. મારી સર્વ પ્રકારે રક્ષા કરજો ને મને અંત સમયે લેવા આવજો. એટલે હા તાર પાછળ નામ કોનું લખવું? તારું નામ છે ને, એની પાછળ કોનું નામ લખવું? તાર ડેડીનું નામ લખાય છે. એમ તારે શું કહેવાનું? હું સ્વામિનારાયણનો ભગત છું. ખબર? ડોલરનું થશે પણ સ્વામિનારાયણનો રહેજે. હા ડોલરના ભગત ખરા પાછા, પણ રહેવાનું સ્વામિનારાયણ.